નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત કરવાના છીએ. આ વખતે યુનિવર્સિટી દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત જે પરીક્ષાઓ લેવામાં આવી છે એના પરિણામો જે છે એ 30 દિવસના અંદર જ જાહેર કરી દેવામાં આવશે. તો આજે આપણે જોઈએ કે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એના કયા પરિણામો જે છે એ આવી ગયા છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો પરિણામ જોવા માટે HNGUની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in આ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવા તમે આ વેબસાઇટ પર આવશો તો તમે જોઈ શકો છો પહેલું જે રિઝલ્ટ છે એની અંદર જે પરીક્ષાઓ માર્ચ 2025ની અંદર લેવામાં આવી હતી એની અંદર BCA સેમેસ્ટર 6 અને બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 6, 8 અને 10નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. સેમેસ્ટર 6ના પરિણામો જે છે એ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે, કારણ કે આ વિદ્યાર્થીઓને જે છે એ ક્યાંક ને ક્યાંક આગળ એડમિશન લેવાનું હોય છે અથવા તો નોકરી માટે એપ્લાય કરવાનું હોય છે. તો જે અંતર્ગત BCA સેમેસ્ટર 6 અને બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 6, 8 અને 10નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. બાકીના પરિણામો જે છે એ પણ 30 મે પહેલાં ચોક્કસથી જાહેર કરી દેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ફેબ્રુઆરી 2025ની અંદર લેવામાં આવી હતી એની અંદર FOBPT અને FY MBBSનું પરિણામ જે છે એ તારીખ 8/5/2025ના રોજ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. યુનિવર્સિટીની જે પરીક્ષાઓ ડિસેમ્બર 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર MSc સેમેસ્ટર 1 ફિઝિક્સ બોટની, MSc CA&IT સેમેસ્ટર 7 રિપીટર, PGDCA સેમેસ્ટર 1, BCom સેમેસ્ટર 1, BBA સેમેસ્ટર 1, MRS સેમેસ્ટર 1 અને LLB સેમેસ્ટર 1ના પરિણામો જે છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ના મોટા ભાગના પરિણામો જે છે એ જાહેર થઈ ગયા છે. BEd સેમેસ્ટર 1 અને BA સેમેસ્ટર 1નું પરિણામ જે છે એ બાકી છે, કારણ કે એની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ વધારે હોય છે, તો એ પરિણામ આવતા હજુ એકાદ અઠવાડિયાનો ટાઈમ જે છે એ લાગી શકે છે. જે BCom સેમેસ્ટર 1, BBA સેમેસ્ટર 1, MRS સેમેસ્ટર 1 અને LLB સેમેસ્ટર 1નું પરિણામ યુનિવર્સિટી દ્વારા તારીખ 7/5/2025ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ નવેમ્બર 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર BA ફાઇન આર્ટ સેમેસ્ટર 3 રિપીટર વિદ્યાર્થીઓનું, MSc CA&IT સેમેસ્ટર 3 રિપીટર વિદ્યાર્થીઓનું, BCA સેમેસ્ટર 3 રિપીટર, BSc CA&IT સેમેસ્ટર 3 રેગ્યુલર વિદ્યાર્થીઓનું અને BA ફાઇન આર્ટ સેમેસ્ટર 3 રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓના પણ મોટા ભાગના પરિણામો જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. અને હવે અંતમાં આપણે જોઈએ તો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જાન્યુઆરી 2025ની અંદર લેવામાં આવી હતી એની અંદર ફર્સ્ટ યર BDS રિપીટર અને સેકન્ડ યર BDSના વિદ્યાર્થીઓનું પરિણામ જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.